નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ એનો આજે 10મો સેશન છે. આજે આપણે બે ટોપિકની ચર્ચા કરવાની છે: પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચલિત ગૂંચળાવાળું ગેલેનોમીટર. ચલો પહેલા તો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા. આની શરૂઆત ચેપ્ટર નંબર 12 થી થાય. ચેપ્ટર 12 માં આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર મોડેલની ચર્ચા કરશું, જેની ચર્ચા તમે ઓલરેડી કેમેસ્ટ્રીમાં કરી ગયા હો, બરાબર. જે ડેનિશ ભૌતિક વિજ્ઞાની નીલ્સ બોહરે પરમાણુનું જે પ્લેનેટરી મોડલ કહેવામાં આવે એ મોડલ એને આપેલું અને એને નવા યંત્રશાસ્ત્રની શરૂઆત કરી હતી. નવા યંત્રશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ ક્વોન્ટમ મિકેનિક્સ, બરાબર. એની તરફ એનું પ્રથમ પગલું હતું. અને ક્વોન્ટમ મિકેનિક્સના પ્રણેતા જેને કહેવામાં આવે છે મેક્સ પ્લાન્ક, એ પણ તમને ખ્યાલ છે, બરાબર. તમે ફોટોન એવો શબ્દ ભણી ગયા છો, એ આખું ક્વોન્ટમ મિકેનિક્સમાં આવે, બરાબર. અત્યાર સુધી આપણે જે ભણીએ છીએ ને પ્રચલિત યંત્રશાસ્ત્ર કહેવાય. પ્રચલિત યંત્રશાસ્ત્ર જે ન્યુટ્રોનિયન મિકેનિક્સ, ન્યૂટન આપ્યું તે, પણ પછી આપણે મેક્સ પ્લાન્કે આપેલું મિકેનિક્સ ભણશું જે છે ક્વોન્ટમ મિકેનિક્સ, બરાબર. ક્વોન્ટમ મિકેનિક્સ એટલે આભાસી મિકેનિક્સ કહેવામાં આવે, જેની ચર્ચા આપણે 12મા ચેપ્ટરમાં એની કરતાં 11મા ચેપ્ટરમાં વધારે છે, બરાબર. તો બોહર મોડેલમાં શું હતું એ પણ તમને ખ્યાલ છે. બોહરે એવું કીધેલું કે ભાઈ બધો ધન વિદ્યુતભાર ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે અને ઇલેક્ટ્રોન છે એની આસપાસ માન્ય કક્ષામાં વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર. ચલો, એ ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે જવાબદાર બળ છે એને આપણે કીધું છે કુલમ્બ બળ. તો એમ કહેતા પ્લેનેટરી મોડેલ છે, કારણ કે પ્લેનેટરી મોડેલમાં પણ એવું જ હતું કે ભાઈ જે સૂર્ય છે એ કેન્દ્રમાં હતો અને એની આસપાસ જે ગ્રહો છે એ ભ્રમણ કરતા હતા, બરાબર. અને એના માટે જવાબદાર જે બળ છે એ હતું ગુરુત્વાકર્ષણ બળ. જે બળ છે એ કયું હતું? ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. તો જો ડેનિશ ભૌતિક વિજ્ઞાની નીલ્સ બોહરે 1911માં હાઇડ્રોજન પરમાણુનું મોડેલ રજૂ કર્યું હતું અને તે નવા પ્રકારના યંત્રશાસ્ત્ર એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની દિશામાં પહેલું પગથિયું હતું. બોહર મોડેલમાં ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભારિત કણ ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની આસપાસ અથવા તો આજુબાજુ ભ્રમણ કરે છે, બરાબર. જે રીતે સૂર્યની આસપાસ ગ્રહ ભ્રમણ કરે છે. પ્રથમ કિસ્સામાં આ બળ સ્થિત વિદ્યુત બળ છે, જ્યારે સૂર્ય અને ગ્રહના કિસ્સામાં તે ગુરુત્વાકર્ષી બળ છે, બરાબર. ચલો, હવે આપણે ચર્ચા કરીએ કે એ મોડેલમાં આપણે શું સમજવાનું છે. અત્યારે જો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કોણીય વેગમાનના સંદર્ભમાં મેળવો અને ગાયરો મેગ્નેટિક રેશિયો કોને કહે છે તે સમજાવો. તો ચલો, પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો ધારો કે ન્યુક્લિયસ જે છે, બરાબર, એમાં ઝેડ એટલે પરમાણુ ક્રમાંક આપણે કહીએ. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હવે ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય તો ન્યુક્લિયસનો વીજભાર ઈ જેટલો હોય, તો ઝેડ પ્રોટોન હોય તો ન્યુક્લિયસનો વીજભાર કેટલો થાય? ઝેડ. તો ચલો, આ ન્યુક્લિયસ છે, વીજભાર કેટલો છે? ઝેડ. એની આસપાસ ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, એની ત્રિજ્યા છે r, બરાબર. તો બોહર મોડેલનું નિરૂપણ આકૃતિમાં બતાવ્યું છે. તો બોહર મોડેલ બતાવ્યું છે અહીંયા. વિદ્યુતભાર -e ધરાવતો ઇલેક્ટ્રોન જેડી વિદ્યુતભાર ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તો તેના દ્વારા રચાતો પ્રવાહ મારે લખવો હોય તો પ્રવાહ એટલે QIT કહેવાય. જો હું સમય આવતકાળ જેટલો લઉં તો કોઈ પણ બિંદુ પાસેથી આવતકાળ જેટલા સમયમાં એક ઇલેક્ટ્રોન પસાર થાય, મતલબ કે કેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય? E જેટલો. તો 1/T એટલે F કહેવાય. તો આ થઈ ગયું EF. આને કહી દઉં સમીકરણ નંબર 1. પ્રવાહ I બરાબર E/T અથવા તો EF. હવે ધારો કે ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ v છે. ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે? v. અને વર્તુળ માર્ગની ત્રિજ્યા જો t હોય તો પછી વેગ, બરાબર, આવતકાળ જેટલો જો હું સમય લઈ લઉં તો પછી કેટલું ભ્રમણ કર્યું હોય એણે, કેટલું અંતર કાપ્યું હોય? 2πr જેટલું અંતર કાપ્યું હોય. જો ઝડપ આપણે એની v લઈ લઈએ તો આવતકાળ જેટલા સમયમાં એક ભ્રમણ પૂરું કર્યું હોય એટલે 2πr જેટલું અંતર કાપ્યું હોય. તો પછી t બરાબર 2πr/v. આ થઈ ગયું સમીકરણ નંબર 2. આપને આવતકાળ મળી જાય, બરાબર. તો જ્યાં અહીંયા t એટલે શું છે? ઇલેક્ટ્રોનનો આવર્તકાળ, અને f એટલે શું છે? આવૃત્તિ.
તો પછી સમીકરણ 1 પરથી આપણે આવું લખી શકીએ, સમીકરણ 1 પરથી ચલો I બરાબર E/T, ટીની જગ્યાએ આપણે લખી શકીએ 2πr/v, તો EV/2πr. તમારે આ સમીકરણો યાદ રાખવાના છે, MCQમાં ઘણી જગ્યાએ ઉપયોગ થાય. બરાબર. ચલો હવે જો કે પરિભ્રમણની મેગ્નેટિક મોમેન્ટ આપણે ભણી ગયા m બરાબર IA. તો જો m બરાબર IA હોય, બરાબર, તો ચલો અહીંયા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ એને હું μL કહી દઉં, સંજ્ઞા છે ખાલી. E એટલે આવ્યો EV/2πr અને ક્ષેત્રફળ πr². તો પછી આપણને μL મળશે. ચલો પાઈ ઉડી જાય, r ઉડે એટલે હાફ EVR. આ થઈ ગઈ ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ. ચલો એની દિશા, તો કે દિશા કઈ આવશે? જો મેગ્નેટિક મોમેન્ટની દિશા, તો ચલો મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ રીતે મળે? તો એ તમને કીધેલું મેં, IA. મેગ્નેટિક મોમેન્ટની દિશા જે છે એ ક્યાંથી મળશે આપણને? ક્ષેત્રફળ સદિશ પરથી મળે. અને ક્ષેત્રફળ સદિશ માટે આપણે શું કીધેલું તમને કે ભાઈ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં લેવાનો? કે પ્રવાહ જે રીતે ફરતો હોય તે રીતે તમારે આંગળીઓને ફેરવવાની. તો હવે જોજો, આમાં ઇલેક્ટ્રોન આમ ગતિ કરે, તો વિદ્યુત પ્રવાહ એની વિરુદ્ધમાં હોય, એટલે વિદ્યુત પ્રવાહ બોલો આમ હોય. તો ટૂંકમાં વિદ્યુત પ્રવાહ I જે છે આ દિશામાં હોય, તો તમારી આંગળીઓને આ રીતે ફેરવો, જમણા હાથની આંગળીઓને આ રીતે ફેરવો, તો અંગૂઠો બોલો ક્યાં જશે? અંદર જતી દિશામાં આવશે, જ્યાં ક્રોસ બતાવ્યું છે. એનો મતલબ ત્યાંની દિશા કઈ હશે? પૃષ્ઠના સમતલમાં અંદર તરફ. પૃષ્ઠના સમતલમાં અંદર તરફ. ચલો ખબર પડી આટલી? બરાબર. ચલો હવે આ જે સૂત્ર છે એને હું me વડે ગુણી દઉં અને me વડે ભાગી દઉં, તો આ E/2me થાય અને આ MEVR થાય. me વડે ગુણો અને me વડે ભાગો. તો ચલો કોણીય વેગમાન ખબર? કોણીય વેગમાન L = r×p. કોણીય વેગમાન L = p ગુણ્યા લંબ અંતર, અને કોણીય વેગમાન L = I/ω. બરાબર. તો જો ધારો કે હું આ સૂત્રનું ફોલો કરું તો રેખીય વેગમાન ગુણ્યા લંબ અંતર થાય. હવે જો આનો વેગ જે દિશામાં હોય એ જ દિશામાં એનું વેગમાન હોય, બરાબર. અને આ ભ્રમણ બિંદુ હોય, તો આ બરાબર આ જે આમાંથી પસાર થતી લંબ અક્ષ આવશે એ ભ્રમણાક્ષ આવશે. તો પછી આ સ્થાન સદિશ થાય r, જેને આપણે અહીંયા આ રીતે દોરી શકીએ. બોલો ખબર પડે? બરાબર. તો પછી બંને વચ્ચે r અને p વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90નો. એટલે જો આપણે આ સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો rp એટલે mv sin π/2, તો rmv થાય. અને જો આ સૂત્ર પ્રમાણે વધો તો p બરાબર mv અને લંબ અંતર કેટલું? r, તો પણ rmv આવશે. ટૂંકમાં rmv બરાબર શું લખાય ત્યાં? કોણીય વેગમાન L. બરાબર. તો μL = E/2me × L. શું લખાશે? કોણીય વેગમાન L. બરાબર. તો જ્યાં L બરાબર કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, બરાબર, જેને આપણે કીધું MEVR. માફ કરજો, MEVR. બરાબર. ચલો આ થઈ ગયો અદિશ સંબંધ. હવે μL મોમેન્ટ એ સદિશ રાશિ, કોણીય વેગમાન કઈ રાશિ? સદિશ રાશિ. તો પછી આપણે બે શક્યતા આવે કે μL = E/2me વેક્ટર L, અથવા તો μL = -E/2me વેક્ટર L. આ બે શક્યતાઓ આવે. આમાં μL અને L બંને એક જ દિશામાં હોય તો આવો સદિશ સંબંધ આવે, ને જો વિરુદ્ધ દિશામાં હોય તો પછી સંબંધ કેવો આવશે? આવો આવશે. તો હવે આપણે ચેક કરીએ કે μL અને L ક્યાં છે. તો μL તો હમણાં આપણે કીધું પૃષ્ઠને લંબ અંદર તરફ છે, અને કોણીય વેગમાનની દિશા r×p થી મળે. તો અહીંયા r×p તમે કરો, બરાબર. આ p છે ને આ r છે, તો r×p કરો એટલે આંગળીઓને આમ ફેરવવી પડે.
તો આંગળીઓને એ રીતે ફેરવશો તો પછી શું આવશે? અંગૂઠો એ ઉપર બહાર તરફ આવશે, એટલે આની દિશા કઈ આવશે? બહાર તરફ આવશે. એનો મતલબ એવો થાય કે બંને વિરુદ્ધ દિશામાં, અને જો વિરુદ્ધ દિશામાં હોય તો આગળ શું મૂકવું પડે? માઇનસ. તો આ થઈ ગયો સદિશ સંબંધ. કયો સંબંધ થઈ ગયો? આ સદિશ સંબંધ. બરાબર. તો ફાઇનલી આ સૂત્ર થઈ ગયું. તો ચલો, ઋણ નિશાની શું સૂચવે આપણને? ઋણ ચિહ્ન શું સૂચવે? કે ભાઈ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ ની બંને, ચુંબકીય મોમેન્ટ બંને વિરુદ્ધ દિશામાં છે. ખબર પડે? બરાબર. હવે જો ધારો કે આપણે અહીંયા માઇનસી વીજભાર લીધેલો, એની જગ્યાએ જો પ્લસ ક્યુ વીજભાર હોત, જો પ્લસ ક્યુ વીજભાર હોત તો ધન વીજભાર હોત, ધન વીજભાર હોત તો એની દિશામાં જ પ્રવાહ હોત કે નહીં? અને તો પછી મ્યુ એલ અને એલ બંને કેવા થાય? એક જ દિશામાં થાત. બરાબર. દાખલા તરીકે જો ધારો કે ધન વીજભાર ગતિ કરતો હોત તો આ બોલો દિશામાં પ્રવાહ હોત, આ જ દિશામાં પ્રવાહ હોત. જો એ દિશામાં પ્રવાહ હોય તો મ્યુ એલ જે છે એ કઈ દિશામાં આવત? બહાર આવતી દિશામાં આવત. અને તો પછી વેગમાન પણ એ જ દિશામાં હોત, આર આ રીતે આવત, તો આર ક્રોસ પી કરશો તો એ પણ બહાર આવતી દિશામાં હોત. તો બંને કઈ દિશામાં હોત? એક જ દિશામાં હોત. બરાબર. ચલો, હવે જે આપણું સૂત્ર છે કે ભાઈ મ્યુ એલ ઇક્વલ ટુ ઈ બાય 2me ઇન્ટુ એલ છે, એમાં જો મ્યુ એલ બાય એલ કરું તો ઈ બાય 2me આવે. આ જે ગુણોત્તર આવે એને કહેવાય ગાયરો મેગ્નેટિક રેશિયો અથવા તો ગુણોત્તર એમ. બરાબર. મ્યુ એલ બાય એલ અથવા તો ઈ બાય 2me એને શું કહેવાય? ગાયરો મેગ્નેટિક રેશિયો. સીધી વાત છે. આના પર તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે આ કેવો છે? અચળ છે. કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર અચળ અને એમી અચળ. બરાબર. અને જો એનું મૂલ્ય જોતું હોય તો આપણે ઈ બાય 2me લઈએ. ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 2, એમી એટલે 9.11 ઇન્ટુ 10⁻−31, એટલે થશે 0.0871 ઇન્ટુ 10⁻12, એટલે થઈ જશે તે 8.791 ઇન્ટુ 10⁻10 કુલમ પર કિલોગ્રામ. હવે આ કુલમ પર કિલોગ્રામ આનો એકમ. તો આ થઈ ગયો ગાયરો મેગ્નેટિક રેશિયો, જેનું મૂલ્ય ઇલેક્ટ્રોન માટે કેટલું હોય? 8.791 ગુણ્યા 10⁻10 કુલમ પર કિલોગ્રામ. તો આ રીતે ગાયરો મેગ્નેટિક રેશિયો આવી ગયો. અને આ જે મૂલ્ય આવ્યું ને એ પ્રયોગોના આધારે ચકાસવામાં પણ આવ્યું છે. એટલે જે થિયરીટિકલી આખું આવ્યું, થિયરી પરથી જે આખું આવ્યું આ, બરાબર, એ પ્રયોગ ઉપરથી પણ ઈ બાય 2me ને ચકાસવામાં આવ્યું. બરાબર. તો ચલો, આ એક પ્રશ્ન થઈ ગયો. આ એમપી પ્રશ્ન થઈ જાય. બરાબર. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કોણીય વેગમાનના સંદર્ભમાં મેળવો અને ગાયરો મેગ્નેટિક રેશિયો કોને કહે છે તે જણાવો. બરાબર. ચાલો, એની પછી છે, યાદ રાખો કરીને એક નાનું મસ્ત વાક્ય છે કે પરમાણુ કક્ષાએ પણ ચુંબકીય મોમેન્ટ હોય છે. પરમાણુ જે છે એ કક્ષાએ પણ હોય ચુંબકીય મોમેન્ટ હોય. અને એમ્પિયરે દર્શાવ્યા મુજબ આ પરમાણુની ચુંબકીય મોમેન્ટ દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો સમજવા માટે ઉપયોગી. એટલે કે પરમાણુ છે એને પણ એની ચુંબકીય મોમેન્ટ હોય. બરાબર. અને એ શેના માટે ઉપયોગી છે? પરમાણુના ચુંબકીય ગુણધર્મો સમજવા માટે ખૂબ ઉપયોગી છે, જેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 5માં કરશું. કે એના ગુણધર્મો સમજવા માટે કઈ રીતે ઉપયોગી છે, ખબર પડે. ચલો, હવે પ્રશ્ન એ થાય કે શું પરમાણવિક જે ડાયપોલ મોમેન્ટ છે, પરમાણવિક ડાયપોલ મોમેન્ટ સાથે કોઈ સંખ્યા સાંકળી શકાય કે નહીં એમ. બરાબર. તો એનો જવાબ છે હા. બોહર મોડેલમાં આવું કરી શકાય કે પરમાણવિક ડાયપોલ મોમેન્ટ સાથે તમે કોઈ સંખ્યાને સાંકળી શકો. બરાબર. જેને કહેવામાં આવે બોહર મેગ્નેટોન. જો હવે શબ્દ છે બોહર મેગ્નેટોન પર નોંધ લખો.
તો બોહરે અધિતર્ક આપ્યો કે કોણીય વેગમાન અમુક વિભિન્ન મૂલ્યોનો સમૂહ છે. બોલો, બોહરના તમે 2 અધિતર્ક ભણી ગયા છો. એને એડહોક અધિતર્ક આપેલો 1 અને એડહોક અધિતર્ક હતો 2. 2 અધિતર્ક ભણી ગયા, જેમાં એક અધિતર્ક એવો હતો કે ભાઈ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર, ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે કે જ્યાં એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. આ કક્ષાઓને માન્ય કક્ષાઓ કહેવાય અને એમાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરી શકે છે. આવીને વાત કરી હતી. જ્યાં n એટલે કોઈ પ્રાકૃતિક સંખ્યા, n એટલે શું? કોઈ પ્રાકૃતિક સંખ્યા, એટલે કે 1 2 3. તો જો શું કીધું, બોહરે કોણીય વેગમાન અમુક વિભિન્ન મૂલ્યોનો સમૂહ છે. એટલે કયો સમૂહ? તો કે જો n1 મૂકો તો h/2π આવે, 2h/2π આવે, 3h/2π આવે. તો આ વિભિન્ન મૂલ્યો બધા આવે, એનો સમૂહ છે. h જે છે એ છે પ્લાન્કનો અચળાંક, મેક્સ પ્લાન્ક. બરાબર, એની યાદમાં એને પ્લાન્કનો અચળાંક કહેવામાં આવે, જેનું મૂલ્ય આવશે 6.626 ગુણ્યા 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. શું આવશે? જૂલ ઇન્ટુ સેકન્ડ. કારણ કે કોણીય વેગમાનનો જે એકમ આવે એ જ એકમ કોનો આવે? એચનો. તો કોણીય વેગમાનનો એકમ L = હમણાં આપણે RP એવું લીધું અને RP બરાબર MB મૂકવું તો કોણીય વેગમાનનો એકમ આવશે મીટર, દળનો એકમ કિલોગ્રામ, વેગનો મીટર પર સેકન્ડ. તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. આને લખાય કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 ઇન્ટુ સેકન્ડ, એટલે થઈ જાય જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર, ચાલો. તો આ થઈ ગયો એનો એકમ. અને આ જે નિયમ છે, આ નિયમને બોહરની ક્વોન્ટમીકરણની શરત કહે છે. ચલો, ક્વોન્ટમીકરણ તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 1માં આપણે ક્વોન્ટમીકરણ ભણી ગયા છીએ. કયું? વિદ્યુત ભાર ક્વોન્ટમીકરણ. બરાબર, કોઈ સંખ્યા કે મૂળભૂત પદનું પૂર્ણાંક સાથે ગુણાવવું એને ક્વોન્ટમીકરણ કીધેલું. Q બરાબર એની ભણી ગયા. તો આજે આવ્યું L બરાબર NH/2π, એને કહેવાય કોણીય વેગમાન ક્વોન્ટમીકરણ. એને શું કહેવાય? કોણીય વેગમાન ક્વોન્ટમીકરણ. અને આગળ જતા આપણે ભણશું ઉર્જા ક્વોન્ટમીકરણ, જે મેક્સ પ્લાન્કે સૂત્ર આપ્યું છે E = Nhν. બરાબર, તો બધામાં કોમન શું? n. બરાબર, ચાલો. તો આ ક્વોન્ટમીકરણની વાત થઈ ગઈ. તો આપણું જે આ સૂત્ર છે એમાં જો હું n બરાબર 1 લઉં તો મને L મળશે h/2π. તો હવે μL નું જે સૂત્ર હતું આપણું કે ભાઈ E/2me × L. બરાબર, તો જો એમાં L ની કિંમત મૂકી દઉં તો L ની આ મિનિમમ કિંમત થાય. તો μL ની પણ આપણને કઈ કિંમત મળશે? મિનિમમ. તો આવશે E/2me L એટલે h/2π. બરાબર, તો આ થઈ ગયું EH/4πme. ચલો, E 1.6 ગુણ્યા 10 - 19, H એટલે 6.626 10 - 34 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.11 ઇન્ટુ 10 - 31. તો આ થઈ જશે 0.09275 ઇન્ટુ 10 - 22, એટલે થઈ જશે 9.275 ઇન્ટુ 10 - 24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ થઈ ગયો μL મિનિમમ. આજે આવ્યું આ મૂલ્ય જે છે, આ મૂલ્યને બોહર મેગ્નેટોન કહે છે. તો આ વર્ષે, બરાબર, આ વર્ષે બોર્ડમાં MCQ પૂછાઈ ગયું કે બોહર મેગ્નેટોનનો એકમ શું? બોહર મેગ્નેટોન એનો એકમ શું? અરે ભાઈ, બોહર મેગ્નેટોન એટલે કાંઈ નથી. એ શું છે? ડાયપોલ, ચુંબકીય ડાયપોલ ચાકમાત્રા છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ છે.
એટલે એનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જ આવે. જો મ્યુ એલ એટલે શું કીધેલું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ખાલી સંજ્ઞા બદલી ગઈ, એ એમ જ છે, એમ બરાબર. આ એથી આપણે જે મળે તે ખબર પડે. તો બોહર મેગ્નેટોનનો એકમ શું આવશે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર. ચાલો, તો આ 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. બોહર મેગ્નેટોન પર નોંધ લખો. બહુ સિમ્પલ છે. ચલો, એની પછી છે ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને સ્પિન ચુંબકીય ચાકમાત્રા સમજાવો. તો નિયમિત વર્તુળમય ગતિ કરતા કોઈ પણ વિદ્યુતભાર સાથે ચુંબકીય મોમેન્ટ સંકળાયેલી હોય છે. જે પ્રવાહ વિદ્યુતભાર ગતિ કરે એટલે વિદ્યુતભાર ગતિ કરશે એટલે શું થાય? પ્રવાહનું નિર્માણ કરે, અને પ્રવાહ હોય તો પછી આટલી ચુંબકીય ડાયપોલ ચાકમાત્રા સંકળાય. આ ડાયપોલ ચાકમાત્રાને કક્ષીય ચુંબકીય ચાકમાત્રા કહેવાય. અને શું કહેવાય? કક્ષીય ચુંબકીય ચાકમાત્રા. કક્ષીય મોમેન્ટ ઉપરાંત ઇલેક્ટ્રોનની પ્રાકૃતિક ચુંબકીય મોમેન્ટ પણ હોય, જેનું મૂલ્ય 9.275 × 10⁻⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હોય છે. તેને સ્પિન ચુંબકીય મોમેન્ટ કહેવાય. બરાબર. એનું મૂલ્ય એટલું હોય છે 9.275 10⁻24 હોય છે, અને તેને શું કહેવાય? સ્પિન ચુંબકીય મોમેન્ટ કહે છે. મતલબ એવો થાય કે આ જે મૂલ્ય છે ને, એ ખરેખર આપણે આનું મૂલ્ય હતું. જો આગળની થિયરીમાં આપણે એને બોહર મેગ્નેટોન કીધેલું. બરાબર, આ હતું. એ જ મૂલ્ય બોલો. બરાબર, એ જ મૂલ્ય અહીંયા છે 9.275 10⁻24. એનો મતલબ એવો થાય કે કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને સ્પિન ચુંબકીય ચાકમાત્રા બંને કેવા છે? મૂલ્યો સરખા હોય. બરાબર. પ્રાકૃતિક ચુંબકીય મોમેન્ટ હોય. શું હોય એની? પ્રાકૃતિક. એના પોતાનામાં જ એક પ્રાકૃતિક ગુણધર્મ હોય. બરાબર. કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આસપાસ તો ભ્રમણ કરે જ છે, સાથે પૃથ્વીની જેમ એનું શું થાય છે? ધરીભ્રમણ પણ થાય છે. બરાબર. ટૂંકમાં ઇલેક્ટ્રોન એ પરિભ્રમણ અને ધરીભ્રમણ બંને કરે છે. પરિભ્રમણને કારણે જે મેગ્નેટિક મુવમેન્ટ આવે એને કક્ષીય કહેવાય, અને ધરીભ્રમણને કારણે આવે એને શું કહેવાય? સ્પિન કહેવાય. તમને એ પણ ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનની 2 સ્પિન છે. બરાબર. બંને સ્પિન સાથે હાફ 1/2 1/2 જેવી ચાકમાત્રા સંકળાયેલી હોય. બરાબર. એને સ્પિન ક્વોન્ટમ નંબર છે. ટૂંકમાં બહુ વધારે તો કેમિસ્ટ્રી મને ખબર નથી, પણ સ્પિન ક્વોન્ટમ નંબર કરીને આવે 1/2 અને -1/2 એ પ્રમાણે. આઈ થિંક લગભગ સાચા મૂલ્યમાં બોલ્યો છું. ખોટા હોય તો કંઈ વાંધો નહીં, પણ સ્પિન ક્વોન્ટમ નંબર તમને ખબર છે, 2 મૂલ્યો હોય. બરાબર. ઇલેક્ટ્રોન પ્રાથમિક કણ છે, અને તેને ભમરડા કે પૃથ્વીની જેમ ફરવા માટે કોઈ અક્ષ હોતી નથી. આમ છતાં તે આંતરિક ચુંબકીય મોમેન્ટ ધરાવે છે. લોખંડ અને બીજી ધાતુઓમાં અતિ સૂક્ષ્મ કક્ષાએ ચુંબકીય ગુણધર્મોના મૂળ આ આંતરિક સ્પ્રિંગ ચુંબકીય મોમેન્ટ સુધી દોરી જાય છે. બરાબર. લોખંડ અને બીજી કેટલીક ધાતુઓ છે એમાં અતિ સૂક્ષ્મ કક્ષાએ, ખૂબ તમે સૂક્ષ્મ તરફ જાઓ તો એની ચુંબકીય ગુણધર્મોના મૂળ જે છે ને, એ આવી આંતરિક સ્પિન ચુંબકીય મોમેન્ટને લીધે છે, જેની બધી ચર્ચા આપણે ચેપ્ટર 5માં ભણીશું. બરાબર. બધી ચર્ચા જે છે આપણે ચેપ્ટર 5માં જોવા મળશે. એમાં બધી આ ચર્ચાઓ આપેલી છે. બરાબર. ચાલો, તો બહુ નાનો એવો પ્રશ્ન હતો, ખાલી કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને સ્પિન ચુંબકીય ચાકમાત્રા. ચાલો, એની પછી ચેપ્ટરનો નવો વિભાગ એક લઈએ છીએ. બરાબર. મીટર્સ, ગેલેનોમીટર, વોલ્ટમીટર અને એ મીટર, એ 3 મીટરો આપણે સમજવાના છે. જો ચેપ્ટર નંબર 3 જે છે, ચેપ્ટર 3, એ ચેપ્ટર 3માં આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન, એની આપણે ચર્ચા કરી હતી. બરાબર. પણ એનું માપન કઈ રીતે થાય, એની આપણે અત્યાર સુધી કોઈ વાત કરી નથી. લેબોરેટરીમાં એ કઈ રીતે માપન કરી શકાય, એ કઈ રીતે માપી શકાય, એની આપણને કંઈ ખબર નથી. તો હવે પ્રશ્ન છે કે કઈ રીતે માપી હોય. કંઈક ધારો કે કોઈ પરિપથ છે, એ પરિપથમાં ધારો કે 1.5 એમ્પિયર પ્રવાહ વહે છે, કે પછી ધારો કે એમાં 1.2 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, તો આ મપાય કેમ? ખબર કેમ પડે કે આટલું જ છે? તો આ હેતુ જે છે વોલ્ટેજ અને પ્રવાહના માપનનો હેતુ એ ગેલ્વેનોમીટર થી સિદ્ધ કરી શકાય છે. ગેલ્વેનોમીટર જે છે એની મદદથી આ સિદ્ધ કરી શકાય, વોલ્ટેજ અને પ્રવાહનું માપન કરી શકાય. બરાબર. તો અત્યારે આપણા સિલેબસમાં જે છે એ ચલિત ગૂંચળાવાળું, શું છે? ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર છે. બરાબર.
બાકી ઘણા બધા પ્રકારના મીટર ગેલ્વેનોમીટર આવે. દાખલા તરીકે મિરર ગેલ્વેનોમીટર આવે, એ ખૂબ અતિ સંવેદનશીલ હોય. પછી બેલેસ્ટિક ગેલ્વેનોમીટર આવે, જે એન્જિનિયરિંગ જે છે, તમે એન્જિનિયરવાળા જે છે, મેથ્સવાળા, બરાબર, એન્જિનિયરિંગમાં જાશો તો તમને આવા બધા મીટરો વિશે ચર્ચા આવે. બાયોલોજીવાળા તમારે પણ આવા મીટરો આવશે. જે હાઈફાઈ અત્યારે બધી સિસ્ટમ છે બધી, બરાબર, સોનોગ્રાફી કરાવવાની બધી હાઈફાઈ સિસ્ટમોના જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં આવા બધા મીટરો હોય, બરાબર. એટલે આ મીટરોની બધી ચર્ચા તમને કરવી પડે ને આ મીટરો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ખાલી એન્જિનિયરિંગમાં જ આવે એવું નહીં, બરાબર. અત્યારે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એવા થઈ ગયા છે કે જેમાં આવા મીટર રીડિંગ્સ ઉપરથી તમારે એ વ્યક્તિ, બરાબર, અહીંયા પૃથ્વીલોકમાં રહેશે કે દેવલોકમાં રહેશે તમે એમાં નક્કી કરી શકશો, બરાબર. ચાલો, તો ગેલ્વેનોમીટર આપણે ભણવાનું છે. પહેલાં લઈએ એની રચના કેવી હોય. તો જો ગેલ્વેનોમીટર કેવું હોય, તો કે ગેલ્વેનોમીટરમાં ઘણા આટાવાળા ગૂંચડાનું બનેલું હોય. જો અહીંયા ગૂંચડું આપ્યું છે, ઘણા આટાવાળું ગૂંચડું હોય ને નિયમિત ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં તેની અક્ષ સ્થિર અક્ષની સાપેક્ષે મુક્ત ભ્રમણ કરી શકે છે. આ જે ગૂંચડું છે એની આ સ્થિર હોય, સ્થિર અક્ષ છે જે પૃષ્ઠની બહાર આવતી દિશામાં છે, એને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે. હવે નિયમિત ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર, નિયમિતમાં તો તમને ખબર છે કે ભાઈ એન અને એસ ધ્રુવો છે, બરાબર, એની મદદથી કાયમી ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. પણ નિયમિત ત્રિજ્યાવર્તી એટલે શું, તો એની ચર્ચા હું પછી કરું. તેમાં એક નરમ લોખંડનો નળાકાર કેન્દ્રમાં હોય છે. ચલો, બીજું એક નરમ લોખંડનો નળાકાર કેન્દ્રમાં હોય એની ચર્ચા પણ હમણાં આપણે કરીએ. જે આ ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી કરે જ છે, પણ સાથે ક્ષેત્રની તીવ્રતા પણ વધારે છે. એટલે નરમ લોખંડનો નળાકાર શું કરે, ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી કરે અને સાથે શું કરે, તીવ્રતા પણ વધારે. હવે સમજો હું આ શું છે ને બધું, આ શું બધું ચાલી રહ્યું છે. તો જો પહેલાં તો નરમ લોખંડની જરાક વાત કરી લઈએ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ રીતે છે, બરાબર. નરમ લોખંડ જે છે એને જો તમે આ બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એની જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ આ રીતે પસાર થશે, બરાબર. બધી ક્ષેત્ર રેખાઓ જે શું થશે, નળાકારમાં, એટલે કે જે અંદર નળાકાર જે છે એ નળાકારમાં થઈને પસાર થવાનો ગુણધર્મ ધરાવે. એ શું કામ, તો એ ચર્ચા આપણે ચેપ્ટર 5માં કરશું. એની ચર્ચા ચેપ્ટર 5માં, ચુંબક પર્ટિક્યુલર મેગ્નેટ વિશેની ચર્ચા છે ને બધી ચેપ્ટર 5માં છે. ત્યારે ફરી પાછું હું તમને યાદ પણ કરાવીશ. નરમ લોખંડનો ત્યારે બહુ વધારે પડતો ઉપયોગ થાય, બરાબર. તો હવે સમજો, નરમ લોખંડનો નળાકાર કેન્દ્રમાં હોય એટલે ચુંબકીય ક્ષેત્ર જે આ રીતે હોય એ બધું હું તેની સાથે સંકળાય, ખબર પડે, બધું શું થશે, એની સાથે સંકળાશે. હવે એને પરિણામે શું થાય કે જો તમે ખરેખર એન અને એસ ધ્રુવો હોય તો આ એનું ચુંબકીય ક્ષેત્ર આગળ મેં તમને કીધેલું, આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન કરે. તો એની ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય. હવે અંદર નરમ લોખંડનો નળાકાર રાખવાથી શું થાય છે, એ આમાંથી અંદરથી પસાર થવાનો પ્રયત્ન કરશે કે નહીં, ક્ષેત્ર રેખાઓ અંદરથી પસાર થાય. અંદરથી પસાર થાય એટલે શું થાય, જો આ ત્રિજ્યાવર્તી દિશામાં બની ગઈ, ક્ષેત્ર રેખાઓ કેવી બની જાય, ત્રિજ્યાવર્તી બને. જો આ રીતે તમને અહીંયા આપ્યું છે, આની રચના છે, બરાબર. આ પણ રચના જ આપી છે, આ આપણી બુકની રચના છે અહીંયા, બરાબર. થોડુંક આ રચનામાં મને વધારે સારું ખબર પડે છે કે ઉપરથી તમે જુઓ એટલે રચના આવી હોય, એન અને એસ ધ્રુવો હોય, આ ગૂંચડું છે, આ જે છે ડોટેડ લાઈન નરમ લોખંડનો નાનો નળાકાર છે. પછી આ જે છે રેડ કલરની જે લાઈન કરી છે આમાં એક કમાન આકારની સ્પ્રિંગ છે. શું છે, કમાન આકારની સ્પ્રિંગ છે. કેવી સ્પ્રિંગ, તો કે નાનપણમાં તમે, જો કે હજી નાના જ છો, નાનપણ છે તમારું હજી, બરાબર, તમે રમકડાની કાર જોઈ હોય અથવા કોઈ પણ પેલો તાલી પાડતો વાંદરો તમે જોયો હોય, અહીંથી ચાવી ભરાવો પછી મૂકી દો એટલે તાલી પાડે. એ ચાવી ભરાવો, કોઈ પણ રમકડાની જે કોઈ પણ રમકડું હોય કે જે ચાવીવાળું હોય, એ ચાવીવાળું હોય એમાં સ્પ્રિંગ કમાન આકારની સ્પ્રિંગ હોય. ચાવી ભરાવો એટલે શું થાય, એમાં આટા ચડે અને પછી મૂકો એટલે આટા ખુલે એટલે એ ભાગે, વાંદરો હોય તો તાલી પાડે. તો એ કમાન આકારની સ્પ્રિંગ છે, એની સાથે પોઇન્ટર દર્શક જોડેલો હોય. અહીંયા સ્કેલ છે આ, બરાબર, કે કેટલો પ્રવાહ છે, પ્રવાહ પસાર કરો એટલે આ ગૂંચડામાં શું થાય, ટોર્ક ઉત્પન્ન થશે, બરાબર. અને પરિણામે શું થશે, આ કંઈક તમને પોઇન્ટર આપશે. જો આ છે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર, જે અહીંયા તમને બ્લેક કલરના જે એરાઓ માર્યા છે, અહીંયાથી અંદર જાય, અહીંયાથી આ રીતે અંદર દાખલ થાય, અહીંયાથી એસ ધ્રુવમાં દાખલ થાય તે,
આ ટોપ વ્યૂ એટલે ઉપરથી જોવો તો, જો સાઈડમાંથી જોવો ને તો આવું હોય. આ નરમ લોખંડ નળાકાર છે, એની પર ગૂંચળું વીંટાળેલું છે. આ જે છે એ ગૂંચળાનો ભાગ છે, જે આપણે અહીંયા આ રીતે દેખાય. બરાબર. આ દર્શક છે જે કીધું એ પ્રમાણે આ પેલી કમાન આકારની સ્પ્રિંગ છે. બરાબર. ચલો, આ ટૂંકમાં આખું ફ્રેમ છે. આ એની કોઈ ચર્ચા આપણે કરવાની નથી. જે ફ્રેમ જે છે એ શું છે, આ જે આની હોય આ ફ્રેમ છે. એટલે કે આ લંબચોરસ દેખાય કે એની ફ્રેમ. બરાબર. હવે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર શું છે એ તમને ખ્યાલ આવી ગયો. હવે નરમ લોખંડ નળાકારની લાક્ષણિકતા શું હોય કે અંદર ચુંબકીય ક્ષેત્ર વધારે. જે આ છૂટી છૂટી રેખાઓ હતી કેવી થઈ, ગીચ બની, એટલે ક્ષેત્ર કેવું થયું, વધી જાય. બરાબર. એટલે નરમ લોખંડ નળાકારનો ઉપયોગ એ થઈ ગયો. અને ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રમાં તમને ખ્યાલ આવી ગયો કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર શું છે એ ખબર પડે. બરાબર. જો અહીંયા તમને બતાવેલું છે. બરાબર. આ પેલી જે આપણે તારની વાત કરી તે ગૂંચળું આ રીતે હોય એમાં. બરાબર. આ ગૂંચળું થઈ ગયું. ચલો, પછી પેલી કમાન આકારની સ્પ્રિંગો અહીંયા જડિત કર્યું હોય એને, એ મુક્ત રીતે ભ્રમણ કરી શકે. આ રીતે એમ ગૂંચળું જે છે એ મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ એને જડિત કરેલું હોય. બરાબર. ચલો, આ શું છે, સ્પ્રિંગો. જે તમને વાત કરી તે કમાન આકારની શું છે, આ સ્પ્રિંગ છે. બરાબર. એને આ રીતે જોઈન્ટ કર્યું હોય કૂચડા સાથે, જેથી કરીને તે બરાબર પોઇન્ટર જે છે એમાં ભ્રમણ કરે. ચલો, આ નળાકાર જે આપણે વાત કરી, નળાકારની ઉપર કૂચડાને આ રીતે વીંટાળેલું હોય. બરાબર. નળાકાર ઉપર કૂચડાને વીંટાળ્યું હોય તો જો ઉપરથી જુઓ એટલે એક્ઝેક્ટલી આપણને આવું દેખાય. ચુંબકીય ક્ષેત્ર જો તમને કીધું ત્રિજ્યાવર્તી હોય, અહીંયાથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય ને અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર આવશે. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર. ચલો, આ પોઇન્ટર હોય, આમાં 30 કાપા હોય. ગેલોમીટરમાં સેન્ટરમાં 0 હોય, એક સાઈડ 30 ને બીજી સાઈડ 30 કાપા હોય. અને જે ટેબલ ગેલોમીટર હોય એમાં આ રીતે આખી ઇન્સ્ટ્રુમેન્ટ જોઈન્ટ કર્યું હોય. જે આપણે લેબમાં ગેલોમીટર હોય એમાં આ રીતે જોઈન્ટ કર્યું હોય. સેન્ટરમાં 0 હોય, એક બાજુ 30 હોય, બીજી બાજુ 30 હોય. એની મદદથી તમે પ્રવાહ કઈ દિશામાં જાય છે એ પણ તમે એમાં બરાબર તપાસ કરી શકો. બરાબર. ચલો, તો આ રીતે આખું રચના હોય છે એની. બરાબર. તો જ્યારે પ્રવાહ પસાર થશે ગૂંચડામાંથી એટલે શું થશે, એમાં ટોર્ક લાગશે. જે આપણે આગળ ગૂંચડામાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ભણી ગયા એની જેમ. બરાબર. ગૂંચડું ભ્રમણ કરશે, ટોર્ક લાગશે. બરાબર. અને પરિણામે આપણને જે કંઈ પોઇન્ટર છે એ આપણને શું આપશે, વિદ્યુત પ્રવાહ બતાવશે. ખબર પડે. બરાબર. ચાલો, તો જે આપણે રચના હમણાં કીધી એ રચના આખી અહીંયા આવી ગઈ. હવે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રથી ફાયદો શું થાય, જો કે ત્રિજ્યાવર્તી ચુંબકીય, ધારો કે ગૂંચળું જે છે અત્યારે આ રીતે છે, તો આ બી છે ચુંબકીય ક્ષેત્ર એની સાથે જે સંકળાય છે એનું, અને આ એ છે. બંને વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો, θ π/2. બી અને એ વચ્ચેનો ખૂણો કેટલો થયો, π/2. હવે પ્રવાહ પસાર થાય, ટોર્ક ઉત્પન્ન થાય એટલે ગૂંચળું ભ્રમણ કરે. ધારો કે ગૂંચળું આ રીતે ગોઠવાનું. તો હવે જો ક્ષેત્ર રેખા જે છે ને એ અહીંયાથી બહાર આવે ને આમ જાય છે, બીજી ક્ષેત્ર રેખા અહીંયાથી બહાર આવે ને આમ જાય છે. પણ ગૂંચળા સાથે સંકળાયેલી જોવો તો ગૂંચળા સાથે જે ક્ષેત્ર રેખા સંકળાય છે એ બોલો આ રીતે છે કે નહીં. તો એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર બોલો હવે આમ છે કે નહીં. આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. હવે આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. બરાબર. અને આ શું થઈ ગયું, આપણો એ થઈ ગયો. તો બંને વચ્ચે ફરીથી ખૂણો કેટલો થઈ ગયો, 90 થઈ ગયો. ફરી પાછું બંને વચ્ચે ખૂણો કેટલો થઈ જાય, 90 થઈ જાય. તો ટૂંકમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્રને કારણે ગૂંચળું ગમે તેમ ભ્રમણ કરે, એ અને બી વચ્ચેનો ખૂણો, ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો રહેવાનો, π/2 જ રહેવાનો છે. બંને વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો રહેશે, π/2 જેટલો જ રહેશે. બરાબર. તો ચલો, આ થઈ ગઈ આખી રચના. ઓકે. ચાલો, અહીંયા જે ગૂંચળું જે છે કમાન આકારનું, એને આપણે SP નામ આપ્યું છે, સ્પ્રિંગ એમ. બરાબર. આ દર્શક કાંટો, આ સ્કેલ, અને આ બંને જે છે કાયમી ચુંબકો. એ પણ તમે અહીંયા યાદ રાખવું જોઈએ કે આ જે ચુંબકો છે ને એ અંતર્ગોળ પ્રકારના છે. અંતર્ગોળ પ્રકારના. એક વર્ષ MCQ પૂછાઈ ગયો હતો કે આ જે મેગ્નેટ છે એ કેવા છે, તો કે અંદરની બાજુથી આ અંતર્ગોળ કહેવાય. ઓકે. ચાલો, હવે સિદ્ધાંતની વાત કરીએ. સિદ્ધાંત કે ગૂંચળામાંથી તમે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એમાં ટોર્ક ઉત્પન્ન થશે. એ ટોર્ક ટો બરાબર NI/AB sin θ મુજબ હશે. પણ હમણાં કીધું એ પ્રમાણે θ બરાબર તો π/2. તો પછી ટોર્ક કેટલું લાગશે, NI/AB. બરાબર. હવે આ ટોર્ક લાગશે એટલે ગૂંચળું શું કરશે, ભ્રમણ કરશે. ગૂંચળું ભ્રમણ કરશે એટલે પેલી જે કમાન આકારની સ્પ્રિંગ છે, કમાન આકાર સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગમાં વળ ચડશે. એ વળ ચડશે એટલે એમાં પણ ટોર્ક ઉત્પન્ન થશે.
અને એ ટોર્કને પુનઃ સ્થાપક ટોર્ક કહેવાય. કારણ કે જેવો તમે પ્રવાહ બંધ કરી દેશો એટલે ફરીથી તે કોણાવર્તન પામીને સેન્ટરમાં આવી જશે. ખબર પડે? બરાબર. ચાલો, તો એ પુનઃ સ્થાપક ટોર્ક કેટલું? તો સમજો આપણે આવું ભણી ગયા કે પુનઃ સ્થાપક બળ એટલે ખાલી મૂલ્ય લઉં તો kx આવે, તો બળની જગ્યાએ ટોર્ક કરી દઈએ આ k, તો x ની જગ્યાએ શું હોય? થીટા અથવા તો ફાઈ. x ની જગ્યાએ ફાઈ. તો આ થઈ ગયું પુનઃ સ્થાપક ટોર્ક. શું કહેવાય આને? પુનઃ સ્થાપક ટોર્ક. હવે જો પ્રારંભિક સ્થિતિમાં શું હોય, તમે ધારો કે પ્રવાહ વધારો છો, પ્રવાહ ધારો કે 5 એમ્પિયર પસાર કરો, એનો મતલબ કે 0 થી 5 થવા માટે કંઈક ક્ષણ લાગે. એટલે પ્રવાહ વધતો જશે, જેવો પ્રવાહ વધતો જાય એટલે ટોર્ક કેવું થાય? વધતું જાય. ટોર્ક વધે એટલે પહેલામાં શું થાય? કોણાવર્તન વધશે. જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગમાં શું થાય? આટા ચડતા જાય એટલે કોણાવર્તન કેવું થાય? વધતું જશે. બરાબર. જેમ ફાઈ વધશે એટલે પુનઃ સ્થાપક ટોર્ક પણ વધતું જશે. અને આ ટોર્ક અને પુનઃ સ્થાપક ટોર્ક બંને કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય. દાખલા તરીકે આપણે જે સ્પ્રિંગમાં ભણી ગયા તેમ આપણે બાહ્ય બળ F એક્સટર્નલ જો આ દિશામાં લગાડીએ તો આમાં પુનઃ સ્થાપક બળ આ દિશામાં લાગે અને બંનેના મૂલ્યો કેવા હોય? સરખા જ હોય. ક્યારે? તો કે આપણે બરાબર જેમ F એક્સટર્નલ વધારતા જશું તેમ આ બળ પણ કેવું થાય? વધતું જાય, કારણ કે x વધતા જશે. બરાબર. તો તમે ધારો કે ફિક્સ પ્રવાહ 5 એમ્પિયરનો ફિક્સ પ્રવાહ પસાર કર્યો એટલે એને કારણે ટોર્કનું તમને અચળ મૂલ્ય મળી ગયું. તો એટલું જ ટોર્ક ઉત્પન્ન થશે, એટલો ખૂણે શું થાય? કોણાવર્તન થશે. અને પછી પરિસ્થિતિ કેવી થઈ જશે? સ્થિર થઈ જશે. મતલબ કે ભાઈ ધારો કે અહીંયા સુધી આ ખૂણો આવ્યો, બરાબર, ધારો કે 5 કાપા સુધી ખૂણો આવ્યો ફાઈ, પછી શું થઈ જશે? સ્થિર. કેમ? કારણ કે જે બાહ્ય ટોર્ક લાગે છે તે અને પુનઃ સ્થાપક ટોર્ક જે લાગે તે એ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. ખબર પડે? બંને કેવા થઈ જાય? સરખા. તો ચલો અહીંયા પહેલા તો જ્યાં k જે છે, k ને શું કીધું આપણે? સ્પ્રિંગનો બળ અચળાંક. કેને કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. એટલે કે એકમ બળ દીઠ લાગતું પુનઃ સ્થાપક ટોર્ક. એકમ બળ દીઠ લાગતું પુનઃ સ્થાપક ટોર્ક. કઈ રીતે? તો કે આપણી પાસે જે આ સૂત્ર છે એ સૂત્રથી આગળ વધો તો ફાઈ બરાબર શું આવશે? ટો બાય કે આવશે. સોરી, માફ કરજો, કે બરાબર ટો બાય ફાઈ આવશે. તો એકમ બળ દીઠ લાગતું પુનઃ સ્થાપક ટોર્ક. બરાબર. ચલો, બંને ટોર્ક સમાન બનશે એટલે સ્થિતિ કેવી કહેવાય? સંતુલિત. તો સંતુલન સ્થિતિમાં શું હશે? સંતુલન સ્થિતિમાં કે ફાઈ બરાબર NIAB. તો પછી ફાઈ ને કરતા બનાવો તો NAB બાય કે ઇન્ટુ આઈ થાય. આ સૂત્ર તમારે યાદ પણ રાખવાનું છે. હવે આમાં જો n છે એ અચળ, આટાની સંખ્યા તો અચળ જ રહેશે, ક્ષેત્રફળ બોલો અચળ જ રહેવાનું છે, ચુંબકીય ક્ષેત્ર એ અચળ, કે અચળાંક છે. તો એનો મતલબ કે ફાઈ પ્રપોઝનલ ટુ આઈ, મતલબ કે આઈ પ્રપોઝનલ ટુ ફાઈ. તો આજે છે ને એ થઈ ગયો એનો સિદ્ધાંત. શું વાક્ય છે? તો કે ગેલ્વેનોમીટર એ એક એવી રચના છે કે જે તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટર એક એવી રચના છે કે જે તેમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં આવર્તન દર્શાવે છે. કોના જેવી લાક્ષણિકતા? દાખલા તરીકે થર્મોમીટર. એમાં જેમ તાપમાન વધે તેમ પારાનું કદ વધે અને કેવું? સમપ્રમાણમાં. એવું આપણે ભણી ગયા હતા. કેવું કદ વધતું? સમપ્રમાણમાં કદ કેવું થતું? વધે. તો અહીંયા જેમ તમે પ્રવાહ વધારશો તેમ કોણાવર્તન વધે. ધારો કે 1 એમ્પિયર તમે પ્રવાહ હતો તો 10 કાપા કોણાવર્તન થયું. તો જો તમે 2 એમ્પિયર કરશો ને તો કોણાવર્તન 20 કાપા થશે. તો ધારો કે ગેલ્વેનોમીટરમાં તમને 15 કાપા બતાવ્યા તો પ્રવાહ કેટલો હશે? 1.5 એમ્પિયર પ્રવાહ હોય. તો આ રીતે તમે પ્રવાહ માપી શકો. બરાબર.
તો ચલો આ થઈ ગયો એનો સિદ્ધાંત, બરાબર. ચલો હવે લઈએ એના ઉપયોગો. તો તેનો ઉપયોગ કોઈ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેની હાજરીની નોંધ લેવા માટે થઈ શકે. પરિપથમાં પ્રવાહ પસાર થાય છે તો પ્રવાહ ખરેખર છે કે નહીં એની હાજરીની નોંધ તમે લઈ શકો છો. તથા વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે પણ થઈ શકે. વિદ્યુત પ્રવાહની દિશા પણ જાણી શકે. દાખલા તરીકે વ્હીટસ્ટોન બ્રિજમાં તટસ્થ બિંદુ હોય ત્યારે એનું કોણાવર્તન 0 પર હોય. તટસ્થ બિંદુ હોય કોણાવર્તન ક્યાં હોય? 0 પર હોય. હવે ધારો કે કોણાવર્તન આ દિશામાં થાય કે પછી કોણાવર્તન આ દિશામાં થાય તો એ જે તે દિશામાંના પ્રવાહ આધારે છે. ધારો કે આ દિશામાં પ્રવાહ પસાર થાય તો કોણાવર્તન આમ થયું જમણી બાજુ, તો જો પ્રવાહ ઊંધો પસાર કરો ને તો કોણાવર્તન ડાબી બાજુ થાય. ટૂંકમાં આને કોઈ પ્લસ કે માઇનસ હોતા નથી. એના બંને છેડાઓમાં તમે ગમે તેમ જોડી શકો, બરાબર. એ ડાબી કે જમણી બાજુ તમને કોણાવર્તન આપશે. તો વ્હીટસ્ટોન બ્રિજની ગોઠવણીમાં તટસ્થ સ્થાન પાસે દર્શક માપન આંક સ્કેલ પર મધ્યમાં હોય છે અને પ્રવાહની દિશા મુખ્ય દર્શકનું કોણાવર્તન જમણી કે ડાબી બાજુ થાય છે. પ્રવાહની દિશા મુજબ દર્શકનું કોણાવર્તન ક્યાં થાય? ડાબી કે જમણી બાજુ થશે, બરાબર. ચાલો, તો આજે ગેલોમીટરની રચના ભણી ગયા. તો કાલે આપણે નેક્સ્ટ સેશનમાં એ મીટર અને વોલ્ટ મીટર એની આપણે રચના ભણવાની છે. અને નેક્સ્ટ સેશન જે છે એ સૌથી મહત્વનો સેશન છે અને સૌથી ખતરનાક સેશન છે ઇલેક્ટ્રોનિક્સનો, અને મારો ફેવરિટ સેશન છે. ઓકે, તો આજના સેશનમાં આપણે આટલું રાખીશું. થેન્ક યુ.